નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। હોળીની સાંજે કરો આ સરળ ઉપાય, મેળવો સ્વાસ્થ્ય અને સંપત્તિના આશીર્વાદ। હોળીનો પર્વ મનોકામનાની પૂર્તિ કરનારો પર્વ છે। હોળીની સાંજે કેટલાક સરળ ઉપાયો દ્વારા આપ આપની ઈચ્છાઓની પૂર્તિ કરી શકો છો। આ સરળ ઉપાયો સંપત્તિ અને સ્વાસ્થ્યના આશીર્વાદની સાથે વેપાર ધંધામાં પણ વૃદ્ધિ લાવી શકે છે। હિન્દુ પંચાંગ અનુસાર હોળી ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। હોળીના દિવસે બસ આટલું કરો, એક ઉપાય પણ તમારું નસીબ ચમકાવી દેશે। ખીલાવાળો ટોટકો જરૂર સાર્થક થાય છે। હોલિકા દહનના દિવસે કરવામાં આવેલા ઉપાયો વ્યક્તિ માટે ઝડપથી અસરકારક બને છે। તો ચાલો જાણીએ હોળી પર આર્થિક વૃદ્ધિ માટે કેટલાક સરળ ઉપાયો અને યુક્તિઓ। હોળીની રાત્રે સિદ્ધિની રાત્રિ કહેવાય છે, તેથી હોલિકા દહન માટે આપવામાં આવેલા ઉપાયો તાત્કાલિક અસર દર્શાવે છે। તેથી જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમે હોલિકા દહનની રાત્રે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો, જે તમને સરળતા અને પ્રગતિ લાવશે। તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો। તો 13 માર્ચ હોલિકા દહનની રાત્રિએ તમે આમાંથી કોઈ પણ સરળ ઉપાય કરી શકો છો। હોળી અને તેના પછીના દિવસે ઉજવાતો પર્વ એટલે ધૂળેટી, કે જેને આપણે રંગોનો તહેવાર કહીએ છીએ। હિન્દુ ધર્મ અનુસાર આ તહેવાર 2 દિવસ ઉજવવામાં આવે છે, જેના પહેલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે લોકો રંગોવાળી હોળી રમતા હોય છે, એટલે કે ધૂળેટીની ઉજવણી કરતા હોઈએ છીએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીના દિવસે કરવામાં આવતા ઉપાયો વ્યક્તિને શુભ ફળ પ્રદાન કરે છે, વ્યક્તિની તમામ મનોકામનાને પૂર્ણ કરે છે। હોળીની સાંજ જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન આપવા માટે બનેલી છે। આ દિવસે કેટલાક સરળ ઉપાયો દ્વારા લાવી શકો છો। આવો જાણીએ હોળીની રાત્રે કરવાના કેટલાક સરળ ઉપાયો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો ચાલો જાણીએ હોલિકા દહનની રાત્રે કરવામાં આવતા કેટલાક ઉપાયો। નંબર 1, હોલિકા દહનની રાત્રે ચંદ્રનો ઉદય પછી તમારા ઘરના ધાબા પર જાઓ અને જ્યાંથી ચંદ્ર દેખાય ત્યાં ઊભા રહો। આ પછી એક થાળીમાં સૂકો ખજૂર, શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ કરો। આ પછી ચંદ્રને દૂધ અર્પણ કરો, ચંદ્રને ખીર પણ ચડાવો। નંબર 2, હોલિકા દહનના બીજા દિવસે બાકીની રાખને લાલ રૂમાલમાં બાંધો અને પછી તેને તમારી તિજોરી અથવા તો પર્સમાં રાખો। આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે, તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે। નંબર 3, હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પર થોડો ગુલાલ છાંટવો અને ઘરના પ્રવેશદ્વાર પર 2 મુખવાળો દીવો પ્રગટાવો। આ પછી જ્યારે દીવો ઓલવાઈ જાય તો તેને સાંજે હોલિકા દહન અગ્નિમાં અર્પણ કરો। નંબર 4, આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે જો તમે ઈચ્છો તો હોલિકા દહનના દિવસે કે રાત્રે તમારા ઘરના મુખ્ય દ્વાર પર 2 બાજુ દીવો પ્રગટાવો। આમ કરવાથી આર્થિક નુકસાન પણ ઓછું થાય છે। નંબર 5, તમારા ઘરમાંથી એક ખીલી લો, જ્યાં હોલિકા દહન થવાનું હોય ત્યાં જાઓ અને તે ખીલીને તે જગ્યા ઉપર ખોડી દો। બીજા દિવસે તે ખીલી ઉપાડો અને તેને તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે ખોડી દો। આમ કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં વાસ નહીં કરી શકે। નંબર 6, જો ઘરમાં આર્થિક પ્રશ્ન છે તો તેનું સમાધાન પણ આજે મળી શકે છે। હોળીની રાત્રે ચંદ્રમા ઉદય પછી ઘરની છત પર કે ખુલ્લી જગ્યા પર જઈ ચંદ્રમાનું સ્મરણ કરતા કરતા ચાંદીની પ્લેટમાં મખના અને ખજૂર લઈને શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરો। આ અર્પણ કર્યા પછી દૂધ વડે ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ। અર્ધ્ય અર્પણ કર્યા પછી સફેદ મીઠાઈ તથા કેસર મિશ્રિત સાબુદાણાની ખીર ચંદ્રદેવને અર્પણ કરો। કહેવાય છે કે હોળીના રાત્રિથી લઈ આવનારી દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધ અર્ધ્ય અર્પણ કરવું જોઈએ। માન્યતા છે કે આ સરળ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નિરંતર સમૃદ્ધિ બની રહે છે। નંબર 7, વેપારમાં વૃદ્ધિ માટે શું કરવું? જે કોઈ વ્યક્તિ વેપાર કે રોજગારમાં વૃદ્ધિની કામના રાખે છે તેઓ પણ હોળીની સાંજે આ સરળ ઉપાય કરી શકે છે। એકાક્ષી નાળિયેરને લાલ કપડામાં ઘઉંના આસન પર સ્થાપિત કરો અને સિંદૂરથી તિલક કરો। પછી મૂંગાની માળાની નીચે આપેલા મંત્રનો જાપ કરો, ઓમ શ્રીમ 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 પરમ સિદ્ધિ વ્યાપારે વૃદ્ધિ નમઃ। આ મંત્રની 21 માળા જાપ કર્યા પછી આ પોટલીને દુકાન કે ધંધાના સ્થાન પર લટકાવી દેવી જોઈએ। કહેવાય છે કે તમારા રોજગાર ક્ષેત્રે આવનારા ગ્રાહકોની નજર પોટલી પર પડવી જોઈએ, તેનાથી તમારા ધંધામાં ધીમે ધીમે વૃદ્ધિ થશે। નંબર 8, સારા સ્વાસ્થ્ય માટે જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે પણ હોળીની રાત્રે કરવાનો એક ખાસ ઉપાય છે કે જેના દ્વારા આપની બીમારી દૂર થઈ શકે છે।
હોળીની રાત્રે આપે નીચે આપેલા મંત્રનો તુલસીની માળા વડે જાપ કરવાનો છે. માન્યતા છે કે આ જાપ માત્રથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. ઓમ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થાતીય મમ શરીરમ અમૃતમ કુરુ સ્વાહા. આ હતા કેટલાક સરળ ઉપાયો જે તમારે હોલિકા દહનની રાત્રે અચૂક કરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે આગળ જાણીએ કે હોળીના દિવસે ભૂલથી પણ કઈ કઈ વસ્તુઓનું દાન ન કરવું, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન. લોકો હોળીના દિવસે રંગ અને ગુલાલ સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. સાથે જ આ દિવસ દાન અને પુણ્ય માટે પણ મહત્વનો માનવામાં આવે છે. પરંતુ આ દરમિયાન કેટલીક એવી વસ્તુ છે જેનું દાન કરવું અશુભ ગણવામાં આવે છે. હોળીની સૌથી મોટા અને મુખ્ય તહેવારમાંથી એક માનવામાં આવે છે. દેશભરમાં આ તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. એક તરફ હોળીમાં રંગોની રંગોળી ઉડે છે, તો બીજી તરફ હોળિકા દહન કરી નકારાત્મક શક્તિઓને અગ્નિમાં બાળવાની પરંપરા છે. હોળીમાં રંગો સાથે રમવા સિવાય આ દિવસે દાન પુણ્યની કરવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓનું દાન કરવાથી નુકસાન થઈ શકે છે. હોળીના દિવસે આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. નંબર 1, પહેરેલા કપડાં. હોળીના દિવસે ક્યારેય પણ પહેરેલા કપડાનું દાન ગરીબોને ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાઓનું દાન કરવાથી ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. નંબર 2, લોખંડ અથવા તો સ્ટીલ. હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે સક્ષમ છો તો તમે હોલિકા દહનના દિવસે કોઈ બાલિકાને સોનાની કોઈ વસ્તુ દાન કરી શકો છો. નંબર 3, રૂપિયાનું દાન. હોળીના દિવસે રૂપિયાનું દાન કરવાથી બચવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના સમયે રૂપિયાનું દાન કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. નંબર 4, સફેદ વસ્તુઓનું દાન. હોળીના દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નારાજ થઈ શકે છે અને ચંદ્ર દોષ પણ લાગી શકે છે. નંબર 5, સુહાગની વસ્તુઓ. હોળીના દિવસે ભૂલથી પણ સુહાગની વસ્તુઓ બીજી મહિલાઓને ન આપવી જોઈએ. આવું કરવું પતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 6, કાચની વસ્તુઓ. હોળીના દિવસે કાચની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સમસ્યાઓ આવે છે. જો તમારે કોઈને ભેટ જ આપવી હોય તો હોળીના દિવસે આ વસ્તુઓ ન આપવી ફાયદાકારક રહેશે. તો મિત્રો, આગળ આપણે વાત કરીએ કે હોળી પહેલાં કેટલીક એવી વસ્તુઓ ઘરે લાવવાથી વ્યક્તિનું સૂતેલું નસીબ પણ જાગી જાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને મિત્રો, ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ થાય છે. હોલિકા દહનના દિવસે આ દિવસે ઘરમાં ચાંદીનો સિક્કો અથવા તો ચાંદીનો હાથી લાવવો શુભ છે. ચાંદીનો સિક્કો ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને મિત્રો, આ દિવસે ચાંદીના સિક્કાની પૂજા કરો તો તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તમે આ દિવસે ચાંદીની પાયલ વીંટી પણ ખરીદી શકો છો. મિત્રો, ભૂખ્યા રહી જજો, પરંતુ હોળી દહનના આ 3 વસ્તુ નાખવાનું ભૂલતા નહીં. કેમ કે મિત્રો, જે પણ વ્યક્તિ હોળીના દહનમાં ઘરની આ 3 વસ્તુઓ નાખે છે તો તે વ્યક્તિ ઉપર સાક્ષાત લક્ષ્મી માતા છે એ પ્રસન્ન રહે છે. અને સાથે જ મિત્રો, તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નહીં થઈ શકે અને આખું વર્ષ તે વ્યક્તિના ઘરનું વાતાવરણ સુખમય બન્યું રહેશે. હોળીના દિવસે બીજું કશું પણ ન કરો, પરંતુ આ 3 વસ્તુ હોળીના દહનમાં અવશ્ય જ નાખી દેજો કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે. મનોકામનાની પૂર્તિ માટે ઘણા બધા ઓમ, હવન અને પૂજા પાઠ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ એ વ્યક્તિની મનોકામના પૂરી નથી થઈ શકતી. મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આવનારી હોળીના દહનમાં ઘરની આ 3 વસ્તુઓ નાખી દેશે તો તેનો બેડો પાર થઈ જશે. મિત્રો, તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન જ ચમકી જશે. મિત્રો, આથી જ આ વિડીયોને આખો જોવા જરૂર વિનંતી. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખી દેજો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળી દહનની રાખને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. અને મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ વર્ષમાં હોળીનું દહન જે છે તે બહુ જ ચમત્કારી છે. મિત્રો, આ હોળીના દહન ઉપર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળે છે. સાથે જ મિત્રો, આ હોળીની રાત્રે અમુક એવા ઉપાય અને સાધના છે
કે જે બહુ જ ચમત્કારી માનવામાં આવે છે. તો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારી હોળીના દહનમાં કઈ 3 વસ્તુઓ નાખી દેવી જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે તે જડ મૂળમાંથી સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ લક્ષ્મી માતાના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો આ વિડીયોને જો કોઈ પણ વ્યક્તિ છેલ્લે સુધી જોશે તે લોકોનું જીવન જ બદલી જશે અને તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જશે. તેમજ મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં અમુક એવા ખાસ અને મહાન ઉપાયો જણાવીશું કે જો તમે તેને હોળીના દહનની રાત્રે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. સાથે જ મિત્રો આપણે જાણીશું કે હોળીના દહનની જે રાખ હોય છે તેના ઉપાય તરીકે કઈ રીતે કરવો જોઈએ અને તમારા ઘરમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ આવી શકે અને તમારા બધા જ દુઃખ દર્દ કષ્ટ હોય છે એ પણ સમાપ્ત થઈ જાય અને તમારી ઉપર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની કૃપા તમારી ઉપર પ્રસન્ન થઈ શકે. તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ અને તમને આજના વિડીયોમાં બધી જ જાણકારી આપીશું. આથી જ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને અંત સુધી બન્યું રહેશે તો તે લોકોને એવો લાભ પ્રાપ્ત થઈ જશે કે તેના ઘરની ગરીબી છે એ સાવ જ સમાપ્ત થઈ જશે. તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તેના ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો એકવાર જરૂરથી લાઇક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો તમને દરરોજ મળતા રહે. મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલાં આપણે જાણીએ કે શાસ્ત્રો અનુસાર તમારે હોળીની પૂજા કેવી રીતે કરવી જોઈએ. તો મિત્રો શાસ્ત્રો અનુસાર હોળી પૂજા પહેલાં ભગવાન નરસિંહ પછી પ્રહલાદનું ધ્યાન કરવું જોઈએ અને પછી પુષ્પો સહિત પૂજા સામગ્રી અર્પણ કરીને તેને વંદન કરાય છે. આ પછી જ હોળીની પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ. હોળી પ્રગટાવવા માટે તેની ગોઠવણી કરવી વિશિષ્ટ કલા છે. તેમાં ગાયના સૂકા છાણા, સૂકા લાકડા સાથે જ અનેક વિધિ ઔષધિઓનું શિખર બનાવી 200 કવચ લાકડી પર ધજા ગોઠવી અને હોળીના શિખરની નીચે માટીના 4 કળશ જમીનની નીચે વિધિવત ગોઠવવાનું ધાર્મિક મહત્વ છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ લઈને દાટવો જોઈએ. તેનાથી જનતાનું આરોગ્ય સારું રહે છે તેમજ ધન સંપદા શુભમય રહે છે તેવી જ શુભ ભાવના કરવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ હોલિકા દેવીનું પૂજન કરી તેને પ્રગટાવી તેના પૂજન માટે અબીર, ગુલાલ, કંકુ, અક્ષત, સોપારી, નાળા પાછળ મૂકીને દીપ પ્રગટાવવો જોઈએ. તેમજ હોળી દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂર, ધાણી, ચણા, એલચી, ઘૂઘરી, પતાશા, લાપસી અર્પણ કરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં જ કરવી જોઈએ. તેમજ મિત્રો આ હોળીનું પૂજન કે પ્રદક્ષિણા તમામ સંપ્રદાય વર્ગના કરતા હોય છે. આ બાલ, વૃદ્ધ તેમજ સામાન્ય બીમાર વ્યક્તિ પણ કરતા હોય છે. જ્યારે ગર્ભવતી સ્ત્રી તેમજ રજસ્વલા સ્વયંમાં હોય તેવી સ્ત્રીઓ અને અતિ બીમાર વ્યક્તિને હોળીના દહનની પ્રદક્ષિણા કદાપી ન કરવી જોઈએ. તેમજ બીજા લોકો દ્વારા પ્રદક્ષિણા કરાવવાથી માનસિક ચિંતા ઘટશે, આરોગ્ય સારું થશે તેમજ અકાળ સમસ્યા ટળશે તેમજ નજરબંધી દૂર થશે. આ દિવસે આ પ્રકારની કરેલી વાનગીઓ અને પૂજા સામગ્રીથી હોળીની પૂજા કરવામાં આવે છે. તેમજ મિત્રો નૈવેદ્ય પણ ચડાવવામાં આવે છે. આ સાથે જ હોલિકા દહન જોવાનું પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી મનની નકારાત્મકતા બળી જાય છે અને મનની ઉર્જા પણ વધે છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારી હોળીના દહનના દિવસે એવી કઈ 3 વસ્તુઓ નાખવાની છે કે જેનાથી મિત્રો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે તેમજ મિત્રો તમારા ઘરની ગરીબી છે તે પણ સમાપ્ત થઈ જાય અને તમારા પરિવારનો ધંધો છે તે પણ સારો ચાલવા લાગે. તેમજ જુઓ તમે મિત્રો હોળીના દહનમાં આ 3 વસ્તુ નાખી દેશો તો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત પણ થઈ જશે. એટલે કે મિત્રો જો તમારા ઘરના સભ્યોમાં કોઈના લગ્ન નથી થતા અથવા તો કોઈ પણના માગું નથી આવતું તો મિત્રો તમારે આવનારા હોળીના દહનમાં આ 3 વસ્તુ અવશ્ય જ નાખી દેવી જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. તો આવો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દહનમાં એવી કઈ 3 ખાસ વસ્તુઓ નાખવાની છે કે જેનાથી તમારો બેડો પાર થઈ શકે. તો મિત્રો સૌપ્રથમ એ વસ્તુ આવે છે તો તમારે ઘર ઉપરની કોઈ પણ ખરાબ નજર લાગી હોય તો મિત્રો તમારે હોળીના દહનમાં નાળિયેર અને ઘઉં અર્પણ કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ખરાબ નજર હોય તેની અસર ઓછી થઈ જાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દહનમાં નાળિયેર, ઘઉં અને ગોળ તમે જો નાખી દો છો તો મિત્રો તમારા ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે
તેની સાથે જ મિત્રો વ્યક્તિના જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે અને તે વ્યક્તિની જેટલી પણ સમસ્યા છે તે બધી જ સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો આ વર્ષનું જે હોળીનું દહન છે તે બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી સાબિત થવાનું છે। તો મિત્રો તમારે આ એક મોકો જવા ન દેવો જોઈએ, કારણ કે આ મોકો છે એ વારંવાર નહીં આવી શકે। કારણ કે મિત્રો આ હોળીનું દહન જે છે એ માત્ર એક જ વર્ષમાં એક જ વાર આવે છે અને મિત્રો મહાકુંભ પછીની આ હોળી છે એ બહુ જ શક્તિશાળી અને પ્રભાવશાળી રહેવાની છે। તો મિત્રો તમારે આ ઉપાય કરવાનો મોકો તમને વારંવાર નહીં મળી શકે। આથી જ તમારે આટલી વસ્તુ હોળીના દહનમાં જરૂરથી નાખી દેવી જોઈએ। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય જ હોળીના દહનમાં નાખવી જોઈએ। તો મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે હોળીનું દહન હોય છે એ જે દિવસે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તે સમાપ્ત થઈ જાય છે। તેમજ જો કોઈ વ્યક્તિનો ધંધો સરખો ચાલતો ન હોય, તેમજ તે બહુ જ વધારે પરેશાન હોય, મહેનત કરે છે પરંતુ તેના ઘરમાં પૈસા વધારે ટકતા ન હોય તો તે લોકોએ હોળીના દહનમાં આ વસ્તુ જરૂર નાખી દેવી જોઈએ। તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં ગોમતી ચક્ર જરૂર અર્પણ કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ ગોમતી ચક્ર હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે તમારે લક્ષ્મી માતાના આ મંત્રનો વારંવાર જાપ કરવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ મહાલક્ષ્મીએ નમઃ। આનાથી મિત્રો તમારા ઘરમાં ધન આવવાના માર્ગ ખુલી શકે છે। તેમજ તમારી ઉપર જૂનું લેણું હોય તો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે। મિત્રો આ ઉપાય છે એ બહુ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે, કારણ કે મિત્રો પહેલાના મહાત્મા હતા તે આ ઉપાયને જરૂર કરતા હતા। આથી જ મિત્રો તમને આ ઉપાય બીજે ક્યાંયથી નહીં મળી શકે। આથી આ ઉપાય જે છે એ તમને અમારી ચેનલમાંથી જ જોવા મળશે। મિત્રો તમારે આ પ્રકારના ઉપાય અવશ્ય જ કરી લેવા જોઈએ। તો જ્યારે પણ હોળીનું દહન હોય ત્યારે તમારે આ ગોમતી ચક્રનો પ્રયોગ અવશ્ય જ કરવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે। આપણે જાણીએ કે ત્રીજી વસ્તુ વિશે, જો તમારા ઘરમાં કોઈ એવા વ્યક્તિ હોય જે તમે વધારે સમય બીમાર રહેતા હોય તો તે મુજબ તમે ઘણા સમયથી દવા કરી રહ્યા છો પરંતુ છતાં પણ તે વ્યક્તિ સાજો ન થઈ શકતો હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ હોળીના દહન વખતે કરવો જોઈએ। મિત્રો હળદરની જે ગાંઠ હોય છે તેને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે। તેમજ તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે। આનાથી કોઈ પણ જૂનો રોગ હોય છે તે મટી પણ જાય છે। મિત્રો તમે જ્યારે પણ હળદરની ગાંઠ હોળીના દહનમાં અર્પણ કરો છો ત્યારે તમારે જે સુકાયેલી હળદરની ગાંઠ હોય તેનો જે પ્રયોગ કરવાનો છે। જો તમે કોઈ પણ કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાઈ ગયા હોય અથવા તો તમારી ઉપર કોઈએ ખોટો કેસ કરેલો હોય તો પણ મિત્રો તમે એમાંથી બહાર આવવા માંગતા હોય તો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણા નાના નાના ઝઘડા કે બહુ જ મોટા થઈ જતા હોય છે। તો મિત્રો તમે આ સમસ્યાથી બહાર આવવા માંગતા હોય તેમજ તમે તમારા દુશ્મનોથી મુક્તિ મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે હોળીને જે રાખ હોય છે તેને તમારે તમારા ઘરની ચારેકોર થોડીક થોડીક રાખ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તમને મિત્રો આ બધી જ કોર્ટ કચેરી અથવા તો ખોટા કેસમાંથી મુક્તિ મળી શકે। તેમજ જો તમે હોળીના દહનની રાત્રે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા દુશ્મનો છે તે પણ સમાપ્ત થઈ જશે। તેમજ જો તમને એ ખોટી રીતે હેરાન કરતા હશે તો તે સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી શકે છે। આ હોળીની જે રાખ હોય છે તે બહુ જ પવિત્ર હોય છે અને એમાં ઘણી બધી શક્તિ રહેલી હોય છે। આથી જ મિત્રો તમારે હોળીના દહનની રાત્રે આ ઉપાય વ્યવસ્થિત કરી લેવો જોઈએ। તેમજ મિત્રો જો તમે કોર્ટ કચેરીના વિવાદમાં વિજય મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે સિંદૂર અથવા તો તેલનો દીવો પ્રગટાવીને હનુમાન દાદાનું ધ્યાન કરવું જોઈએ। તેમજ મિત્રો જો તમારા પરિવારમાં વૈવાહિક અથવા તો પારિવારિક સુખ ન હોય તો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ। મિત્રો હોળીની જે રાખ હોય છે તેમાં તમારે થોડુંક ગંગાજળ નાખીને પોતાના ઘરમાં છાંટવી દેવું જોઈએ, જેનાથી મિત્રો તમારા ઘરમાં પારિવારિક સુખ આવશે। તેમજ જો તમારા પરિવારમાં સભ્યો વચ્ચે મનમેળ નહીં બેસતો હોય તો મિત્રો મનમેળ પણ બેસવા લાગશે અને ઘરનું વાતાવરણ છે તે પણ સુખમય બની જશે। મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરમાં જે નાના બાળકો હોય છે તેને ઘણીવાર નજર લાગી જતી હોય છે તો મિત્રો તેની માતાઓ છે તે બહુ વધારે પરેશાન થઈ જતી હોય છે અને તેને ઘણા બધા ઉપાયો કર્યા પછી પણ તે બાળકોની ઉપરથી નજર ઉતરતી નથી। તો મિત્રો તેના માટે તમારે શું કરવું જોઈએ? મિત્રો જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે તમારે તે બાળકને લઈને હોળીના દહનની 7 પરિક્રમા કરાવી દેવાની છે। જો મિત્રો તમે આવું કરો છો તો તમારા બાળક ઉપર કોઈ પણ નજર નહીં લાગી શકે, તેમજ કોઈની નજર લાગેલી હશે તો તે પણ સમાપ્ત થઈ જશે। તેની સાથે જ તમારું બાળક છે
તેના હાથમાં તમારે આ એક વસ્તુ જ્યારે પણ પરિક્રમા કરો છો ત્યારે તમારે તે બાળકના હાથમાં એક ચપટી મમરા રાખી દેવાના છે અને પછી જ્યારે પણ તમે હોળીની દહનની પરિક્રમા કરી લો છો તમારે આ મમરા તે હોળી દહનમાં અર્પણ કરી દેવાના છે। આનાથી મિત્રો તેના બધા જ નજરદોષ છે એની સાથે જ સમાપ્ત થઈ જશે। તેમજ જો મિત્રો કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિને નજર લાગેલી હોય તો મિત્રો તે વ્યક્તિ કે અથવા તે બાળક હોળીની 7 વાર પરિક્રમા કરાવી દેવી જોઈએ। આનાથી જ મિત્રો તેની ઉપર નો જે પણ નજર દોષ હોય છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। તેમજ મિત્રો હોળીની જે રાખ હોય છે તેને તમારે એક કપડામાં વીંટીને પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાની છે। આનાથી મિત્રો તમારા ઘરમાં ખરાબ શક્તિ પ્રવેશ કરી શકશે નહીં અને હંમેશા તેનાથી છુટકારો મેળવી શકશો। તેની સાથે જ મિત્રો તમે ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જો હોળીને રાખને છંટકાવ કરો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે। તેની સાથે જ મિત્રો કોઈ પણ મનુષ્ય હોય તે પોતાના ભાગ્યથી હેરાન થતો હોય અથવા તો તેનું નસીબ તેનો સાથ ન આપતું હોય તેમજ તેને કોઈ પણ કાર્યમાં સફળતા ન મળતી હોય અથવા તો જો કાર્યની શરૂઆત કરે છે તો પણ તેમાં અસફળ થતો નથી તો મિત્રો લોકોએ હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જે છે તે સાક્ષાત ધરતી ઉપર આવે છે। આથી જ જો કોઈ વ્યક્તિ મિત્રો હોળીના દહનની રાત્રે પૂરી શ્રદ્ધા અને ભાવથી લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા જે વ્યક્તિ ઉપર એવી રીતે વરસે છે કે તેના જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે તે દૂર થઈ જાય છે તેમજ જે કોઈ પણ કાર્યને હાથ લગાવે છે તેમાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે। તેમજ લક્ષ્મી માતા છે તેને ધનવાન બનાવતા આશીર્વાદ આપે છે અને મિત્રો તે વ્યક્તિનું નસીબ છે તેને રાતોરાત જ ધનવાન બનાવી દે છે। તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાખ છે ત્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાથી મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને નોકરી તેમજ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે હોળીના દહનનો એક બીજો પણ ચમત્કારી ઉપાય કરી શકો છો। મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે માણસ છે એ બહુ જ મહેનત કરે છે પરંતુ તેની પાસે પૈસા પણ આવે છે, પૈસા તેની પાસે વધારે સમય સુધી ટકી શકતા નથી અને તેમજ વધારાના કાર્યમાં વેડફાઈ જતા હોય છે। આ સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોય તો તેનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો તમારે સૌપ્રથમ હોળીના દહનની જે રાખ છે તેને લાલ કપડામાં બાંધી દેવાની છે અને મિત્રો આ લાલ કપડું છે તેને તમે જ્યાં પણ તમે પોતાના ધંધાની તિજોરી રાખો છો ત્યાં તમારે આ લાલ પોટલી ત્યાં મૂકી દેવાની છે। આનાથી મિત્રો તમારું ધન છે એ ક્યારે પણ સમાપ્ત નહીં થઈ શકે અને મિત્રો તમારા ઘરમાં જે પણ ધનને લગતી સમસ્યા છે એ પણ દૂર થઈ જશે। તેમજ આ હોળીની રાખને તિજોરીમાં રાખવાથી હંમેશા લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે। તેની સાથે જ મિત્રો જો એવા કોઈ દંપતી હોય છે કે જે એક પુત્ર પ્રાપ્તિની મનોકામના રાખતા હોય તો તેને આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। અમુક દંપતી એવા પણ હોય છે કે લગ્નના ઘણા બધા વર્ષો વીતી ગયા હોય એટલે કે 5 વર્ષ અથવા તો 10 વર્ષ એના કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા હોય તો પણ તેના ખોળામાં હજુ સુધી એક બાળકનો જન્મ ન થયો હોય। આથી જ તે લોકો બહુ જ ચિંતામાં રહેતા હોય તો તે લોકોએ પણ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। તો મિત્રો તે લોકોએ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીનું ધ્યાન હોળીના દહનની રાત્રે અવશ્ય જ કરવું જોઈએ અને એક શ્રીફળ લઈને હોળીના દહનમાં અર્પણ કરી દેવું જોઈએ। આનાથી સંતાન પ્રાપ્તિનો યોગ બની શકે છે અને એવા કોઈ દંપતી હોય કે જે સંતાન પ્રાપ્તિની મનોકામના રાખે છે તો તેના ઘરે અવશ્ય જ એક ઉત્તમ અને ગુણવાન પુત્રનો પ્રાપ્ત થઈ શકે છે। આથી જ મિત્રો તે લોકોએ હોલિકા દહનની રાત્રે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની આરાધના અવશ્ય જ કરવી જોઈએ કે જેનાથી તેના જીવનમાં એક અવશ્ય ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ શકે। આથી જ મિત્રો જો તમે આ બધા જ ઉપાયને પૂરા વિધિ વિધાનથી અને સાચી શ્રદ્ધાની સાથે કરો છો તો હોળીના દહનની રાખ છે એ તમારા માટે બહુ જ પ્રભાવશાળી અને ચમત્કારી અને લાભદાયક સાબિત થઈ શકે છે। તમારા જીવનમાં પણ શુભતા આવી શકે છે। હવે આપણે જાણીએ કે હોલિકાનું દહન મુહૂર્ત કેવી રીતે નક્કી કરવામાં આવે છે। તો મિત્રો હોલિકાના દહનનો શુભ સમય 3 બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય કે જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે તો મિત્રો હવે બંને હોવા જોઈએ। આ પ્રમાણે આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ભદ્રકાળ ન હોવો જોઈએ। આ 3 યોગ એક સાથે રચાય છે અને એવું ભાગ્ય જ બને છે કે તેની સાથે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પૂર્ણિમા તિથિ એ હોળીના દહનનું હોવું જોઈએ। જો મિત્રો પૂર્ણિમા સાથે ભદ્રા હોય તો હોળીના દહન ભદ્રાના પુષ્ટકાળના અંતમાં સમયમાં પણ કરી શકાય છે। તેમજ હવે આપણે હોળી પ્રાગટ્ય અને મહિમા વિશે પણ જાણી લઈએ। તો મિત્રો અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલું છે
કે જેને ઓઢવાથી તેને અભેદ સુરક્ષા કવચ પ્રાપ્ત થાય છે. આગ, અક્ષત્ર, શત્રુ આફત સામે રક્ષણ મળે છે. આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો હતો. તેણે જોયું કે અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદે વૈષ્ણવ ભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઢગલા ઉપર હોલિકા વરદાન રૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો. પરંતુ હોળી નીચવાળા પવનના વેગથી હોલિકાનું દાન રૂપી વસ્ત્ર ઉડી ગયું અને હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદનો બચાવ થયો, જેના કારણે હોળી પ્રાગટ્ય માનવામાં આવે છે. અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકા દહનની નકારાત્મક કૃતિનો નાશ થયો, જેના કારણે માનવ પોતાના રહેલા અવગુણ, અહમ, અનાદાન વૃત્તિ, ઈર્ષા, વેર વગેરે જેવી નકારાત્મક કૃતિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશ મુક્ત થાય તે હેતુથી જ હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.